ફરીથી આપણા લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 10/5/2025 અને 10/5 અત્યારે વાગવામાં આવ્યા છે. જોઈ શકો છો આજે આપણા ઘરે નથી, આજે આપણે આવ્યા છે આપણા ભાઈજીની ઘરે. કેમેરો સાફ કરીને મજા ન આવે, ફાઇનલ કેમેરો સાફ કરી નાખ્યો છે, મોબાઈલ ધોઈ નાખ્યો, આપણે વોટરપ્રૂફ મોબાઈલ એટલે ધોઈ નાખ્યો. તો ચાલો મિત્રો હવે આગળ બ્લોગમાં બન્યા રહેજો. મોટે ઓલું આપણે ફેસપેક આવી લગાડી લઉં છું, કારણ કે હમણાં લગ્ન આવે એટલે મારા નહીં હો, મારા ફઈને છોકરીના, તો આપણે એટલા માટે થોડાક રોપાડા થઈ જઈએ ને. તો પછી ચાલો મિત્રો, તો હવે બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી નાખજો. અને યુટ્યુબ પ્રોફાઇલમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલ છે, તો એની ઉપર જઈને ક્લિક કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરતા હો, અને જેટલી રીલ્સ છે એને લાઈક કરતા હો, શેર કરતા હો, કમેન્ટ કરી નાખો, જેટલી પોસ્ટ હોય એને પણ લાઈક કરતા હો. અને મિત્રો એક વાત જાણવા મળીએ, હવે તમારે સપોર્ટની થોડીક વધારે જરૂર છે, કારણ કે હવે આપણે કેદુનો વિડીયો નથી મૂક્યા, બસ ખાલી પાલીતાણા ગયા હતા આપણે, એ વિડીયો જ મૂક્યો છે, તેમાં સારો સપોર્ટ મળ્યો છે. તો હવે બધા જ વિડીયોમાં, વ્લોગ વિડીયોમાં, શોર્ટ વિડીયોમાં બધામાં તમારી સપોર્ટની જરૂર છે. તો મિત્રો સપોર્ટ કરો, બીજાનો પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. અને તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહીજો, કારણ કે વ્લોગ થોડો લાંબો થઈ જશે. ચાલો વ્લોગમાં આગળ બન્યા રહીજો. અને આજે આપણા ઘરે બનાવ્યું છે લગભગ બટેટાનું શાક છે અને કેરીનો રસ્તો જોકે છે જ, અને બટેટાનું શાક કે એવું કાંઈક શાક હશે, તો એ પણ હું તમને જમવા બેસે છે એ પણ બતાવી દઈશ. તો ચાલો આગળ બન્યા રહીજો. તો પછી મિત્રો અત્યારે આપણે છીએ આપણી અગાસીએ, જોઈ શકો છો આ છે આપણે કાંઈક આવી કંઈક અગાસી આપણા ઘરની. પછી અહીંયા સામાન રાખેલો છે. ઓલી બાજુ આપણે એક ભાઈ કામ કરી રહ્યા છે, એ કામ કરે છે. ઓલું આપણે વાયેલી જાળી છે, થોડીક કાટ થઈ ગઈ છે, એટલે તો આપણે બદલાવાની હતી, તો ફાઇનલી બદલાવી રહ્યા છે. જોઈ શકો છો અને ગ્રીન કલર છે, પણ આમાં થોડોક બ્લુ જેવો દેખાય છે, તો એવું ચાલશે કહીશ. તો જોઈ શકો છો બધા સાધોના પડ્યા છે. આમ કંઈ જોઈ શકો આવો કંઈક બહારનો અત્યારે નજારો છે, જોઈ શકો છો. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહીએ. આ પંખાની જરૂર તો નથી, કારણ કે હવે છીએ એટલે આપણે આ પંખાની જરૂર નથી અત્યારે. જોઈ શકો છો આ છે આપણી પાસે હતું તે યાદ નથી જવું. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહીએ. તો આ બાજુ છે આપણું કેરીનો રસ, જોઈ શકો છો. આ બાજુ તો ચાલો બધા મિત્રો જમવા માટે. તો ચાલો તો પછી મિત્રો હવે ફાઇનલી આપણે કેરીનો રસનું જમી લીધું છે. તો હવે મિત્રો થોડીક વાર સુઈ જાય છીએ. તો 3:30-4 વાગે આપણે સૂઈને ઉઠી છીએ, ચા પાણી નાસ્તો કરીને. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બન્યા રહેજો. 2 વાગ્યા નહીં પણ 1:30 વાગે સૂઈ ગયા હતા. હું અત્યારે ઉઠ્યો છું અને વાગવામાં આવ્યા છે 7 વાગવામાં આવ્યા છે, 6:30 નહીં. જોઈ શકો છો આરામ આજે ફૂલ કરી લીધો, એટલે હવે રાતે આપણે રીલ્સ જોવાની, બીજું કાંઈ કરવાનું નથી. તો ચાલો મિત્રો, અને આપણા ઘરના બહારનો નજારો પણ જોઈ શકો છો. જોઈ શકો છો અત્યારે વાગવામાં આવ્યા છે 9:30. તો ચાલો મિત્રો મળીએ બીજા બ્લોગમાં. જય માતા, જય દ્વારકાધીશ બધા મિત્રોને બાય બાય. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, અને બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય. 1000 years later. તો પછી મિત્રો ફરીથી આપણા બીજા બ્લોગમાં જઈને બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે કરી નાખ્યો છે જોઈન, આપણે 2 બ્લોગ જોઈન કરી નાખ્યા છે, અને જોઈ શકો છો મિત્રો. તો પછી મિત્રો જોઈ શકો છો અત્યારે વાગવામાં આવ્યો છે 1:30 થોડીક વાર છે. તો ચાલો મિત્રો, અરે સોરી 1:30 તો આવી ગયું છે, 1:30 ઉપર થઈ ગયું છે. ચાલો મિત્રો બ્લોગમાં આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. અને મિત્રો અત્યારે જોઈ શકો છો વાગવામાં આવે છે 6, અને ફાઇનલી આજે આપણે આરામ થોડોક વધુ કરી લીધો. ચા પાણી નાસ્તો કરવાનો બાકી છે, ફાઇનલી નહીં પણ લીધું છે. તો ચાલો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો પછી મિત્રો ફાઇનલી આપણે ચા પાણી નાસ્તો પણ કરી લીધો છે, અને એક વ્લોગ એડિટિંગ કરવાનો છે એ પણ કરી નાખ્યો છે. જોઈ શકો છો અત્યારે કંઈ કંટાળો આવે, કારણ કે ઘરમાં એવું એકલો બહાર ગયા અને ટીવી જોઈ લીધું ને રીલ્સો જોઈ લીધું, કંટાળો આવે. બહાર ઉપર હતા આપણે હવા ખાતા હતા થોડી વાર, પછી કોઈ કંટાળો આવે. હવે લાગે કે જવું જોઈએ ફરવા. આની શનિ રવિએ તો આપણે જવું જોશે ક્યાંક હવે ફરવા.
તો કે અમારે જવાનું હતું મોવા પણ વરસાદ ને એવું બધું હતું એટલે પ્લાન કેન્સલ થયો છે. તો હવે બીજી વાર પાછું હમણાં આ શનિ રવિ કા ઓલા શનિવારે આપણે જાશું એ લોકો પણ આવી જશે. તો પછી મિત્રો હવે આપણે ઘરે જે કંઈ જમવાનું બનાવવું નથી એટલે જમવાનું બની જશે એટલે પછી તમને લોકમાં જણાવી દઈશ. ચાલો મિત્રો લોકમાં આગળ બની રહેજો. અને અત્યારે વાગવામાં આવે છે 8:15 એટલા માટે. તો હવે જમી લઈએ, હજી બનવાનું થોડુંક બાકી છે એટલા માટે. તો ચાલો મિત્રો લોકમાં આગળ બની રહેજો. મિત્રો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય કરીશ મિત્રોને બાય બાય. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. બાય બાય.